વેલકમ વિદ્યાર્થી મિત્રો. મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ એન્ડ મેગ્નેટિઝમ ફોર JEE એન્ડ નીટના સેશન 5માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત ચુંબકીય બળો, લોરેન્ઝ બળ વગેરેની ચર્ચા આપણે કરી હતી. વળી વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોમાં જુદા જુદા વિદ્યુતભારિત કણોની ગતિ અને એમના ગતિપથની પણ ચર્ચા આપણે કમ્પ્લીટ કરી હતી. તો હવે એની કેટલીક પ્રાયોગિક અગત્યતા આજે આપણે આપણા સેશનમાં જોવાના છે. સૌથી પહેલી એક ઘટના છે હોલ અસર. આ હોલ ઇફેક્ટ શું છે તો એને સમજવા માટે તમે આ આકૃતિને ધ્યાનમાં લો. આકૃતિમાં તમને એક વાહક પટ્ટી આપી છે જેમાં I જેટલો પ્રવાહ વહી રહ્યો છે. ચુંબકીય ક્ષેત્ર પ્રવાહને લંબરૂપે છે તેમજ આ પટ્ટીના પણ લંબરૂપે એ રહેલું છે. પટ્ટીને આપણે એક્સ અક્ષ પર રાખેલી છે એમ ધારી લઈએ. સ્પષ્ટ છે કે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત કણ છે. આ ઇલેક્ટ્રોન જો પ્રવાહ જમણી તરફ હોય ધન x દિશામાં તો ઇલેક્ટ્રોનનો વેગ, જેને આપણે ડ્રિફ્ટ વેગ કહીએ છીએ, વાહકમાં ઇલેક્ટ્રોન પ્રવાહનું નિર્માણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ એ ડ્રિફ્ટ વેગ છે. VD ઋણ x દિશામાં થશે. ચુંબકીય ક્ષેત્ર ધન y દિશામાં છે તો ઇલેક્ટ્રોન પર લાગતું બળ, ચુંબકીય બળ -E VD ક્રોસ B, ફક્ત દિશા જ જાણવી છે આપણે તો -VD ઋણ x દિશામાં -I કેપ B J કેપ, તો I ક્રોસ J K કેપ. B ધન y દિશામાં છે. ચાલો, તો આમ ઇલેક્ટ્રોન પર ધન z દિશામાં બળ લાગશે તો ધન આયનો પર ઋણ z દિશામાં બળ લાગશે. તો તમે ચેક કરો આકૃતિ. ઇલેક્ટ્રોન પર ઋણ દિશામાં, ધન આયનો પર ધન z દિશામાં, માફ કરજો, ઇલેક્ટ્રોન પર ધન z દિશામાં અને ધન આયનો પર ઋણ z દિશામાં બળ લાગે છે. ધન આયનો તો સ્થાનાંતરિત થવાના નથી કારણ કે લેટિસ બિંદુઓ પર ગોઠવાયેલા છે, પણ ઇલેક્ટ્રોન મુક્ત છે. આથી આવા ઇલેક્ટ્રોન ABCD સપાટી તરફ શિફ્ટ થશે, ખસશે. હા, ગતિમાં તો હશે જ, VD જેટલા ડ્રિફ્ટ વેગથી ગતિમાં હશે, પણ ઇલેક્ટ્રોન આ ABCD સપાટી તરફ સ્થાનાંતરિત થઈને ગતિ કરતા જોવા મળશે. તો એની બરાબર સામેની સપાટી PQRS પાસે ધન વીજભાર આંશિક રીતે ખુલ્લા પડશે. તો પરિણામ શું જોયું તમે? PQRS સપાટી ધન સ્થિતિમાને અને વધારે પડતા ઇલેક્ટ્રોનની ગીચતાને કારણે ABCD સપાટી ઋણ સ્થિતિમાન પ્રસ્થાપિત થાય છે. આથી પ્લસથી માઇનસ તરફ એક ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, વિદ્યુત ક્ષેત્ર. બીજા શબ્દોમાં અહીં EMF ઉત્પન્ન થાય છે. ક્લિયર? આ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને હોલ વિદ્યુત ક્ષેત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. અને પરિણામે રચાતો પીડી, આટલા B અંતરમાં રચાતો પીડી, તો V બરાબર EH ઇન્ટુ B. આને આપણે હોલ પીડીથી ઓળખીએ છીએ, હોલ પોટેન્શિયલથી ઓળખીએ છીએ. આ ઘટનાનું અવલોકન લગભગ 1879માં હોલ નામના વૈજ્ઞાનિકે કર્યું હતું અને તેથી આ ઘટનાને હોલ અસર તરીકે ઓળખાય. તો જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત વાહકને
ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રાખવામાં આવે છે ત્યારે તેમાં પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે EMF અને પરિણામે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય છે. આ ઘટનાનું સૌપ્રથમ અવલોકન હોલ નામના વૈજ્ઞાનિકે કરેલું હોવાથી આ ઘટનાને હોલ અસર કહે છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે એક વાહક પટ્ટીને તેની લંબાઈ x અક્ષ પર રહે તેમ રાખેલ છે. જો સમાન ચુંબકીય ક્ષેત્ર ધન y દિશામાં હોય તો સ્પષ્ટ છે કે ઇલેક્ટ્રોન પર ધન z દિશામાં અને તેથી ધન આયન પર ઋણ z દિશામાં બળ લાગે છે. આ ચુંબકીય બળને લીધે ઇલેક્ટ્રોન્સ ABCD સપાટી તરફ સ્થાનાંતરિત થાય છે અને પરિણામે ધન આયનો PQRS સપાટી પાસે ખુલ્લા પડે છે. વિદ્યુત ભારોના આ સ્થાનાંતરને લીધે ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહને લંબ એવા વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય છે, જેને હોલ વિદ્યુત ક્ષેત્ર કહે છે. જે આપેલ કિસ્સામાં ધન z દિશામાં નિર્માણ થયેલું છે. ચેક કરો, વિદ્યુત ક્ષેત્ર ધન z દિશામાં નિર્માણ પામેલું છે. ચાલો હવે સંતુલનની સ્થિતિમાં રહીને પસાર થતા ઇલેક્ટ્રોન પર તમે જોઈ શકો છો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતા બળો કેવા થાય છે? સમાન થાય છે. EVD B જે તમે ધન z દિશામાં જોતા હતા અને પ્રસ્થાપિત થયેલા વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું ક્ષેત્રની વિરુદ્ધ દિશામાંનું બળ જે ઋણ z દિશામાં હશે. આમ સંતુલનની સ્થિતિમાં પસાર થતા ઇલેક્ટ્રોન માટે વિદ્યુત ચુંબકીય બળ મેગ્નેટિક ફોર્સ એનું મૂલ્ય EVDB અને વિદ્યુત બળ જે હોલ વિદ્યુત ક્ષેત્રને લીધે લાગે છે તો FE ઇઝ ઇક્વલ ટુ E જેમાં કેપિટલ E એટલે કે EH. આ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરોધ દિશામાં હશે. આથી EH બરાબર VD ઇન્ટુ B. હવે હોલ પોટેન્શિયલ VH ઇઝ ઇક્વલ ટુ EH ઇન્ટુ B માટે VH બરાબર VD કેપિટલ B ઇન્ટુ B. તમે જાણો છો I બરાબર NA EVD તો VD ઇઝ ઇક્વલ ટુ I અપોન NA. એરિયા તો ભાઈ આડછેદ ક્ષેત્રફળ કેટલું છે તો L ઇન્ટુ B. તો તમે A ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ B લખશો. ચાલો પરિણામ 2માં કિંમત મૂકી દો તો B અને B કટ થઈ જશે અને પરિણામે VH ઇઝ ઇક્વલ ટુ IB અપોન NLE. આવું સૂત્ર તમને મળશે. તો કન્સેપ્ટ ખાસ યાદ રાખવા જેવો છે. બીજી રીત છે માસ સ્પેક્ટ્રોગ્રાફની રીત. માફ કરજો. તો માસ સ્પેક્ટ્રોગ્રાફનો ઉપયોગ પરમાણુ ભાર તથા સમસ્થાનિકોનું પ્રમાણ જાણીને તેમના અલગીકરણ માટે થાય છે. જો તમને યાદ હોય તો 11 સાયન્સમાં તમે દળનું માપન આવી એક થિયરી ભણતા હતા. ત્યાં લખતા હતા કે ભાઈ માસ સ્પેક્ટ્રોમીટર અથવા માસ સ્પેક્ટ્રોગ્રાફની રીતમાં બરાબર માસ સ્પેક્ટ્રોગ્રાફની રીતમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનો યોગ્ય ઉપયોગ કરીને કણનું દળ માપવામાં આવે છે. કયા? સૂક્ષ્મ કણનું દળ. દળ દ્વારા પરમાણુ ભાર પણ જાણી શકાય છે. અને ત્યાં તમે આવું ભણતા હતા કંઈ યોગ્ય રીતે રહેલા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કણના વર્તુળ માર્ગની ત્રિજ્યા તેના દળના સમપ્રમાણમાં હોય છે. અને ત્યારે મેં તમને પ્રોમિસ કરેલી કે જ્યારે પણ હું તમને 12th સ્ટાન્ડર્ડમાં ભણાવીશ ને
તો 100% આની સાબિતી આપીશ. તો તમારા એનસીઆરટીમાં એક થિયરી આવેલી છે, વેગ પસંદગીકાર. આ થિયરી એ માસ સ્પેક્ટ્રોગ્રાફનો એક વિભાગ આપણને સમજાવશે. તો ફરીથી માસ સ્પેક્ટ્રોગ્રાફનો ઉપયોગ પરમાણુ ભાર અથવા પરમાણુનું દળ તથા સમસ્થાનિકોનું પ્રમાણ જાણીને તેમના અલગીકરણ માટે થાય છે. માસ સ્પેક્ટ્રોગ્રાફમાં પ્રથમ એક જે પરમાણુ, ધારો કે મારે કાર્બનના આઇસોટોપ્સ સમસ્થાનિકો મારે મેળવવા છે, તો કાર્બનને વાયુ સ્વરૂપમાં રાખીને, એના ગેસિયસ સ્ટેટમાં રાખીને અત્યંત પ્રવેગિત એવા ઇલેક્ટ્રોનને કાર્બન પરમાણુ સાથે અથડાવવામાં આવે છે. આથી આ કાર્બન પરમાણુઓ આયનોમાં રૂપાંતરિત થાય છે. હવે ઉત્પન્ન થયેલા ધારો કે કાર્બન પરમાણુના આયનોને પ્રવેગક વોલ્ટેજથી પ્રવેગિત કરીને ત્યારબાદ ગતિમાં લાવવામાં આવે છે. હવે આ જે કાર્બનના આયનો છે એ સમાન ચુંબકીય ક્ષેત્ર તેમજ એને લંબ એવા વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થઈ, ધારો કે આ ધન આયન છે, વેગથી ગતિ કરે છે. તો તમે જોઈ શકો છો ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં છે, તો ધન આયન પર ચુંબકીય બળ ઉર્ધ્વ દિશામાં લાગશે, વી ક્રોસ બી ઉપર તરફ છે. આ જ વખતે વિદ્યુત ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રાખવામાં આવે કે જેથી આની પર લાગતું વિદ્યુત બળ એફઈ અધો દિશામાં મળે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો એવા પસંદ કરવામાં આવે કે જેથી એફઈ અને એફએમ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય. આથી આપણો આ ધન આયન વિચલન વગર પસાર થઈ સુરેખ માર્ગે ગતિ કરતો જોવા મળે. તો અહીં પરસ્પર લંબ એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરીને નિશ્ચિત વેગ ધરાવતા આયનોને જ વિચલન વગર આ ક્ષેત્રોમાંથી પસાર થવા દેવામાં આવે છે. આમ અહીં વેગ પસંદગીકાર તરીકે વર્તે છે. મતલબ કે ચોક્કસ વેગવાળા જ આયનોમાંથી પસાર થશે. તો ચાલો સૌથી પહેલાં ધ્યાન આપજો, આ આપણું બરાબર ચુંબકીય ક્ષેત્ર, અહીંથી આયનોને તમે પ્રવેગિત કરાવો છો, એ વિચલન વગર પસાર થઈને સામે આવેલી સ્લિટ એટલે ખાંચ માંથી સીધા પસાર થતા જોવા મળશે, જેની ચર્ચા પછી આપણે કરીએ. પણ વિચલન વગરની સ્થિતિમાં આપણે શું જોયું? વિદ્યુત બળનું મૂલ્ય QE ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળનું મૂલ્ય QVB, V બરાબર E/B. આમ જે આયનોનો વેગ V બરાબર E/B જેટલો હશે તેઓ વિચલન થયા વગર પસાર થઈ ફોટોગ્રાફિક પ્લેટની સ્લિટમાંથી પસાર થઈ ચુંબકીય ક્ષેત્ર ધરાવતા ચેમ્બરમાં દાખલ થશે. આ ચુંબકીય ક્ષેત્રને લીધે જુદા જુદા દળ ધરાવતા આયનો જુદી જુદી ત્રિજ્યાના વર્તુળ માર્ગે ગતિ કરે છે. માટે mv²/r ઇઝ ઇક્વલ ટુ QEB ડેશ, માટે m ઇઝ ઇક્વલ ટુ QR/B'/V. ચાલો, તો તમે જોયું કે આયનો જેવા ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય. હવે આ ચુંબકીય ક્ષેત્ર મેં પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં બતાવ્યું છે. ધન વીજભારિત આયનો પર ચુંબકીય બળ આ દિશામાં લાગશે અને તેઓ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. આ માટે જરૂરી કેન્દ્રગામી બળ mv²/r ચુંબકીય બળ પૂરું પાડશે. માટે m ઇઝ ઇક્વલ ટુ QR/B'/V. સ્વાભાવિક છે કે Q નિશ્ચિત છે, એક જ આઇસોટોપ્સના દરેક આયનો પરનો વિદ્યુત ભાર સમાન હશે, Q સમાન છે. B'
સમાન ચુંબકીય ક્ષેત્ર, વી સમાન છે તો એમ ચલે છે આર. આમ જો બે સમસ્થાનિકોના પરમાણુ ભાર M1 અને M2 હોય તો M1/M2 ઇઝ ઇક્વલ ટુ R1/R2 થશે. ચાલો, તો આમ જે પ્રોમિસ કરેલી મેં પૂરી કરી. સાયક્લોટ્રોન તો પાર્ટિકલ એક્સિલરેટરમાં બે સાધનો છે, વાન ડી ગ્રાફ જનરેટર અને બીજું છે સાયક્લોટ્રોન. વાન ડી ગ્રાફ જનરેટર એ માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્ર, ઊંચા વિદ્યુત ક્ષેત્રની મદદથી વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરતું સાધન છે. ઇઓ લોરેન્સ અને MS લિવિન્સ્ટન નામના વૈજ્ઞાનિકોએ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના યોગ્ય ઉપયોગથી સાયક્લોટ્રોન નામના સાધનની રચના કરી કે જેના દ્વારા કણને પ્રવેગિત કરવામાં આવે અને આવા પ્રવેગિત કણોને યોગ્ય ટાર્ગેટ સાથે અથડાવીને જુદી જુદી ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે કે જેના વિશે ફાયદાઓ, ઉપયોગો તમે NCERT બુકમાં ભણી ગયા છો. તો ચુંબકીય ક્ષેત્રને આપણે જાણીએ છીએ, ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે ગતિ કરતા વિદ્યુત ભારિત કણના વર્તુળ માર્ગની ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ mv/qb થશે. પણ mv ઇઝ ઇક્વલ ટુ p છે તો R ઇઝ પ્રોપોર્શનલ ટુ p થશે. વળી સમીકરણ 1માં v બરાબર r ઓમેગા મૂકી દો તો R ઇઝ ઇક્વલ ટુ mr ઓમેગા c અપોન qb, તો ઓમેગા c ઇઝ ઇક્વલ ટુ qb/m થશે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf, તો fc ઇઝ ઇક્વલ ટુ qb અપોન 2πm થશે, જે અગાઉ પણ આપણે સેશનમાં ભણી ગયા છે. આ ઉપરાંત આવર્તકાળ તો 2πm અપોન qb થશે. હવે તમે વિચારો, જ્યાં ઓમેગા સી અને એફસીને આપણે કહીશું સાયક્લોટ્રોનીય કોણીય આવૃત્તિ અને એફસીને બોલીશું સાયક્લોટ્રોનીય આવૃત્તિ. હવે સ્પષ્ટ છે કે કોઈક રીતે કણનું વેગમાન વધારવામાં આવે તો ત્રિજ્યામાં વધારો થાય પણ આવૃત્તિ અચળ રહે છે. તો કે જો કોઈક રીતે કણના વિદ્યુતભારિત કણનું રેખીય વેગમાન વધારવામાં આવે તો તેની વર્તુળ માર્ગની ત્રિજ્યામાં વધારો થાય છે પરંતુ તેની આવૃત્તિ અચળ રહે છે. આ સિદ્ધાંત પર સાયક્લોટ્રોન કાર્ય કરે છે. તો આકૃતિમાં D1 અને D2 એ ડી આકારના ધાતુના બે પોલા બોક્સ છે. D1 અને D2 એ ડી આકારના ધાતુના બે પોલા બોક્સ છે જેમને આપણે ડીઝથી ઓળખીએ છીએ. જેને શું કહે છે આપણે? ડીઝ. ધ્યાન આપજો. તેમને તેમના વ્યાસ પરસ્પર સમાંતર રહે તે રીતે તેમની વચ્ચે થોડી જગ્યા રાખીને, ગેપ રાખીને ગોઠવવામાં આવે છે. આ બે ગેપ વચ્ચે ઉચ્ચ આવૃત્તિવાળો એસી વોલ્ટેજ લાગુ પાડીને નિયમિત રીતે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરવામાં આવે છે. આવૃત્તિ 10⁶ હર્ટ્ઝ જેટલી ઊંચી હોય છે. ચાલો, આની કાર્યપદ્ધતિ તમે જાણો જ છો કે જેવું કોઈ વિદ્યુત ભારિત કણ તમે અહીંયા મુક્ત કરશો તો ગેપ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રને લીધે તેઓ પ્રવેગિત થશે અને ગતિ ઉર્જા મેળવશે. ડીઝની અંદરના વિસ્તારમાં ફક્ત ચુંબકીય ક્ષેત્ર કે જે પ્રબળ ચુંબકો દ્વારા આપણે ઉત્પન્ન કરેલું છે, ઇલેક્ટ્રોમેગ્નેટ્સ દ્વારા ઉત્પન્ન કરેલું છે, એની હાજરીમાં તેઓ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. ફરી પાછા ગેપમાં વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં પ્રવેગિત થશે અને ફરી પાછા વધુ ત્રિજ્યાવાળા માર્ગે બીજી ડીમાં દાખલ થઈને ફરી પાછા ગેપમાં આવશે. આમ એક ડીમાંથી બીજી ડીમાં જ્યારે તેઓ પ્રવેશ કરે છે ત્યારે એમના વર્તુળ માર્ગની ત્રિજ્યા વધતી જાય છે પણ હા, આવૃત્તિ અચળ રહે છે. જે વર્ક તમે જાણો છો, તમે NCERTમાં ભણી ગયા છો. તો મુખ્ય વાત શું છે કે આ વિદ્યુતભારિત કણ જ્યારે ડીઝના પરિઘ પાસે પહોંચશે ત્યારે તેઓ મહત્તમ ગતિ ઉર્જા પ્રાપ્ત કરશે, મહત્તમ ઝડપ પ્રાપ્ત કરશે.
તો અહીં આર બરાબર એમવી અપોન ક્યુબી પરથી જો ડીઝના પરિઘ પાસે વિદ્યુતભારની ભારિત કણની મહત્તમ ત્રિજ્યા આર મેક્સિમમ હોય અને કણની મહત્તમ ઝડપ વી મેક્સિમમ હોય તો આર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એમવી મેક્સિમમ અપોન ક્યુબી. માટે વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ કરતા બનાવો આર મેક્સિમમ ક્યુબી બાય એમ. માટે કણની મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ હાફ એમ વી મેક્સિમમ સ્ક્વેર. વી મેક્સિમમની કિંમત મૂકી દો તો કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર આર મેક્સિમમ સ્ક્વેર અપોન ટ્વાઇસ એમ. આ ઉપરાંત તમે આવું પણ વિચારી શકો, ધારો કે ટોટલ બે ડીઝ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુતભારિત કણ એન ભ્રમણો કરે છે. હવે એક ભ્રમણ પૂરું થાય ને ત્યારે તેઓ ડીઝમાંથી 2 વખત પસાર થાય. જો પીડી વી હોય તો એક વખત પસાર થાય ત્યારે તેને મળતી ઉર્જા ક્યુવી. તો એક ભ્રમણ દરમિયાન મળતી ઉર્જા કેટલી થશે? 2 ક્યુવી. અને આવા એન ભ્રમણ દરમિયાન મળતી ઉર્જા એન ઇન્ટુ 2 ક્યુવી. આ જ એની મહત્તમ કાઇનેટિક એનર્જી પણ બનશે. તો આ રીતે પણ તમે મહત્તમ ગતિ ઉર્જા શોધી શકો, પણ હા, એ માટે તમારે પરિભ્રમણોની સંખ્યા જાણવી પડે. ચાલો હવે થોડા એક્ઝામ્પલ છે, 3 એક્ઝામ્પલ એને આપણે જોઈએ. અ સર્ક્યુલર વાયર લૂપ ઓફ રેડિયસ આર કેન વિથસ્ટેન્ડ અ રેડિયલ ફોર્સ કેપિટલ ટી બિફોર બ્રેકિંગ. એક વર્તુળાકાર લૂપ કે જેની ત્રિજ્યા સ્મોલ આર છે કે જે મહત્તમ ટી જેટલું રેડિયલ એટલે કે કેન્દ્રીય તણાવ સહન કરી શકે છે તૂટતા પહેલાં. અ પાર્ટિકલ ઓફ માસ એમ એન્ડ ચાર્જ ક્યુ ઇઝ સ્લાઇડિંગ ઓવર ધ વાયર. આ વાયર પર સ્મોલ એમ દળ અને ક્યુ વિદ્યુતભારિત કણ સ્લાઇડ થાય છે. અ મેગ્નેટિક ફિલ્ડ કેપિટલ બી ઇઝ અપ્લાઇડ નોર્મલ ટુ ધ પ્લેન ઓફ ધ વાયર. વાયરના સમતલને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે. વોટ મેક્સિમમ સ્પીડ વી મેક્સિમમ ધ પાર્ટિકલ કેન હેવ બિફોર ધ લૂપ બ્રેક્સ. તો આ કણનો મહત્તમ વેગ કેટલો હોઈ શકે કે જ્યારે આ વાયર તૂટી જાય? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, સાદું રૂપ એટલું જ ડેન્જર છે. આનો જવાબ મને છે ને બહુ વિચિત્ર દેખાતો હતો, એટલા માટે મેં લખ્યો છે. બાકી જો કન્સેપ્ટ બહુ સીધો છે. તમને એટલું ખબર છે, આ વેગ સ્પર્શકની દિશામાં, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. તમે વી ક્રોસ બી કરશો ને, બી ઉપર તરફ, જો તમે વી ક્રોસ બી કરશો ને તો વી ક્રોસ બીની દિશા આ તરફ મળશે, કેન્દ્ર તરફ મળશે. આમ તમે આવું કહી શકશો કે વિદ્યુતભારિત કણ એની વર્તુળમય ગતિ માટે ચુંબકીય બળ કેન્દ્ર તરફ લાગે છે. આ ઉપરાંત તણાવ બળ એ પણ કેન્દ્ર તરફ લાગે છે. રેડિયલ ટેન્શન લખ્યું જ છે. તો અહીં કેન્દ્રગામી બળ ટી પ્લસ ક્યુ વીએમ બી. કેન્દ્રગામી બળ એમવી મેક્સિમમ સ્ક્વેર અપોન આર ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ ક્યુ વીએમ બી. એમ વીએમ સ્ક્વેર બાય આર માઇનસ ક્યુ વીએમ બી ઇઝ ઇક્વલ ટુ ટી. ચાલો હવે એક કામ કરો, દરેક પદને આર બાય એમ વડે ગુણી કાઢો. મતલબ આ એમ બાય આર કટ થઈ જશે, અહીંયા આર બાય એમ આવશે, અહીંયા પણ આર બાય એમ આવશે. વીએમ શોધવાનું છે. તો આપણું પ્રથમ પદ, આ મધ્યમ પદ, તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. ચાલો તો તમે અંતિમ પદ મેળવશો આર સ્ક્વેર ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર અપોન 4m સ્ક્વેર, બંને બાજુ મેળવી દેશો. આ પૂર્ણ વર્ગ ત્રિપદી બની ગઈ. તો વીએમ માઇનસ આર ક્યુ બી બાય ટ્વાઇસ એમ હોલ સ્ક્વેર. ચાલો આમાંથી આર સ્ક્વેર અપોન 4m સ્ક્વેરને બહાર લઈ લો તો 4tm બાય આર પ્લસ ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર. ચાલો માટે વીએમ માઇનસ આર ક્યુ બી બાય ટ્વાઇસ એમ, આર બાય ટ્વાઇસ એમ, વર્ગમૂળ લઈ લીધું મેં.
અને આરક્યુબી બાય ટ્વાઇસ એમને જમણી બાજુ લીધા, તો r/2m કોમન લેતા તમને જરૂરી પદ મળશે. તો મેં કીધું ને આનો જવાબ મને બહુ વિચિત્ર દેખાતો હતો. આ મને લાસ્ટ યર ડાઉટમાં પણ આવેલો હતો ક્વેશ્ચન. તો પહેલાં તો દાખલાનો જવાબ જોઈને ભયભીત થઈ ગયો કે ભાઈ આ શું હશે, પણ પછી ગણવા બેઠો તો બહુ ઇઝી દાખલો નીકળ્યો. ચાલો, અ પાર્ટિકલ કેરીઝ અ ચાર્જ ઓફ 4 × 10⁻⁹ કુલમ. એક વિદ્યુતભાર, એક કણ 4 × 10⁻⁹ કુલમ વિદ્યુતભાર ધરાવે છે. વેન ઇટ મૂવ્સ વિથ વેલોસિટી v1 ઓફ 3 × 10⁴ મીટર/સેકન્ડ. કે જ્યારે આ કણ 3 × 10⁴ મીટર/સેકન્ડની ઝડપથી ધન x દિશા સાથે 45° ખૂણે XY સમતલમાં ગતિ કરે છે. અ યુનિફોર્મ ફિલ્ડ એક્ઝર્ટ F1 અલોંગ નેગેટિવ z એક્સિસ. તો એક સમાન ચુંબકીય ક્ષેત્ર એ ઋણ z દિશામાં ત્યારે બળ લગાડે છે. બહુ સરસ. ચુંબકીય બળ = Q વેક્ટર V ક્રોસ B. ક્લિયર? તો ચુંબકીય બળ એ બીને લંબ દિશામાં જ હોય છે. હવે બળ પોતે કઈ દિશામાં આવ્યું? Z દિશામાં. તો z અક્ષને લંબ કોણ? XY સમતલ. તો બી XY સમતલમાં હોવું જોઈએ. મતલબ કે બીના મેક્સિમમ 2 ઘટકો હોઈ શકે, BXI કેપ, BYJ કેપ. When the particle moves with a velocity v2 of 2 × 10⁴ meter/second along the z-axis, there is a force of 4 × 10⁻⁵ Newton exerted on it along the x-axis. What are the magnitude and direction of the magnetic field? તો તમને શું માહિતી આપેલી છે પહેલાં એ જુઓ. તો પહેલા કિસ્સામાં v1, તો v1ના 2 ઘટક લઈ લો, v1 cos 45 i કેપ, v1 sin 45 j કેપ. v1ની વેલ્યુ આપેલ છે 3/√2 × 10⁴ i કેપ પ્લસ j કેપ મીટર/સેકન્ડ. બહુ કંઈ કામનું નથી આ. હવે પ્રથમ કિસ્સામાં પરિણામી બળ z દિશામાં લાગે છે, તેથી ચુંબકીય ક્ષેત્ર XY સમતલમાં હોવું જોઈએ. that we have already discussed. તો વેક્ટર B = BXI cap plus BYJ cap. Now, બીજા કિસ્સામાં તમને શું કીધું છે કે જ્યારે વેલોસિટી આટલી હોય 2 × 10⁴ મીટર/સેકન્ડ અને ત્યારે બળ ધન x દિશામાં લાગે છે, તો વેક્ટર F = Q વેક્ટર V ક્રોસ B પરથી બળ ધન x દિશામાં Q આપેલા છે, V ચેક કરજો અલોંગ ધ z એક્સિસ. V ધન z દિશામાં છે, એટલે 2 × 10⁴ k કેપ. ક્લિયર? ક્રોસ BXI કેપ પ્લસ BYJ કેપ. હવે તમને આટલી તો ખબર પડે, k ક્રોસ i j અને k ક્રોસ j માઇનસ i. બાકીના પદોનું સાદુરૂપ તમે આપી શકો. તો i કેપ = -2 BYI કેપ પ્લસ 2 BXJ કેપ. ડાબી બાજુ i કેપ પ્લસ 0. ચાલો અનુરૂપ ઘટકોને સરખાવો. તો BX 0 થશે અને 1 બરાબર -2 BY. તો BY = -½ થશે, -0.5 ટેસ્લા. માટે માંગેલ ચુંબકીય ક્ષેત્ર વેક્ટર B બરાબર BXI કેપ પ્લસ BYJ કેપ. મતલબ કે વેક્ટર B બરાબર -0.5 J કેપ ટેસ્લા. ચલો ક્લિયર? નીટવાળા લાસ્ટ બંને એક્ઝામ્પલ તમારા માટે આદર્શ છે. અઘરામાં અઘરું પેપર કાઢે તો આવું પૂછે. ચલો ત્રીજો પણ એક્ઝામ્પલ ઇઝી જ છે. અ પાર્ટિકલ વિથ સ્પેસિફિક ચાર્જ Q/m. સ્પેસિફિક ચાર્જ એટલે વિશિષ્ટ વિદ્યુતભાર, વિદ્યુતભારના છેદમાં દળ. moves rectilinearly due to an electric field E = E0 - AX.
where a is a positive constant, x is the distance from the point where the particle was initially at rest. Find the total distance covered by the particle till the moment it come to a standstill. સ્ટીલ એટલે સ્થિર રહેવું. તો તમને વિદ્યુત ક્ષેત્ર આ રીતે આપેલું છે જે વેરિયેબલ છે. હવે એક કણ પ્રારંભમાં સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે, બરાબર. પાર્ટિકલ વોઝ ઇનિશિયલી એટ રેસ્ટ. આ બળની અસર આ ક્ષેત્ર વડે લાગતા બળની અસર હેઠળ ગતિ કરે છે અને ગતિ કરતો 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 એક સ્થાને એ સ્થિર થાય છે. મતલબ કે આપણું જે આ વિદ્યુત ક્ષેત્ર છે એમાં આપણો આ વિદ્યુત ભારિત કણ પ્રારંભિક વેગ શૂન્ય સાથે ગતિ કરે છે, પણ ક્ષેત્ર એવું છે, વેરિયેબલ છે, કે જેથી કરીને કોઈક સ્થાને ધન x દિશામાં સ્થિર થાય છે. તો મેક્સિમમ એક્સિયમ કેટલો કે જ્યાં એ સ્થિર થશે? ધ ડિસ્ટન્સ કવર્ડ બાય ધ પાર્ટિકલ ટીલ ધ મોમેન્ટ ઇટ કમ ટુ અ સ્ટેન્ડ સ્ટીલ, મતલબ ક્ષણ પૂરતો ત્યાં સ્થિર થાય. અને બીજું કે ધ એક્સિલેશન ઓફ ધ પાર્ટિકલ એટ ધેટ મોમેન્ટ, અહીંયા એનો પ્રવેગ કેટલો છે તે શોધવાનું છે. તો અહીં વિદ્યુત ભારિત કણ પર લાગતું વિદ્યુત બળ F બરાબર QE. તો F બરાબર Q E0 માઇનસ AX. ચાલો F બરાબર MA. A બરાબર dV બાય dx ઇઝ ઇક્વલ ટુ Q બાય M E0 માઇનસ AX. તો dV ઇઝ ઇક્વલ ટુ Q બાય M E0 માઇનસ AX dx. સંકલન કરો તો સંકલન 0 થી V dV Q બાય M 0 થી X E0 માઇનસ AX dx. ચલો 1 dV એટલે V ફ્રોમ 0 ટુ V Q બાય M E0 X માઇનસ AX સ્ક્વેર બાય 2 0 થી X. તો V બરાબર Q બાય M E0 X માઇનસ AX સ્ક્વેર બાય 2. તો ચાલો આપણને વેગ મળી ગયો. કેમ મેં વેગ જ શોધ્યો? કારણ કે મને ખબર છે કે જ્યારે કણનો વેગ ફરી પાછો શૂન્ય થાય ત્યારે x બરાબર શું થાય છે? xm થાય છે. ચાલો તો અહીંયા શૂન્ય મૂકી દો, xને બદલે xm મૂકી દો. તો 0 બરાબર E0 xm માઇનસ એ xm સ્ક્વેર બાય 2. માટે xm કોમન લઈને શૂન્યના છેદમાં, તો એ xm બાય 2 બરાબર E0. તો xm ઇઝ ઇક્વલ ટુ 2E0 બાય એ. આ રીતે તમે દાખલો કરી શકો. બીજું, હવે તો બહુ સિમ્પલ થઈ ગયું કે x બરાબર xm વખતે કણનો પ્રવેગ. તો સમીકરણ 1માં તમે x બરાબર xm મૂકી દો, મતલબ કે 2E0 બાય એ મૂકી દો, તો પ્રવેગ મળશે માઇનસ QE0 બાય M. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાઓ તેમજ થિયરીનો તમારે JEE નીટની નોટમાં નોંધ કરી લો. કોઈ પ્રોબ્લેમ હોય ફોન કરીને તમે પૂછી શકો. ભગવાન તમારી ઉજ્જવળ કારકિર્દી માટે અનંત આશીર્વાદ તમને આપે, તમને સદાય હસતા રાખે, એવી એમની હું પ્રાર્થના કરું છું. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.